Assalamualaikum to all my dear students. I am Fazila Parekh from AI Mullah High School, Umarwala, Standard 9, Subject English. Students, today we learn Read 20, Dolphin Times. Dolphin સમય. વિદ્યાર્થી મિત્રો, આપણે સપ્લિમેન્ટરી રીડર ડોલ્ફિન્સ જોઈ રહ્યા છે, બરાબર? તો ડોલ્ફિનના અંદર આપણે આજે 20મું રીડ ડોલ્ફિન ટાઈમ એટલે કે ડોલ્ફિનનો સમય જોઈશું. લિફ્ટ કળાડિયા. પહેલું શું છે? લિફ્ટ કળાડિયા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ચિત્ર આપ્યું છે અને એ ચિત્રના નીચે કંઈક લખ્યું છે. જુઓ, મેહુલ almost dropped out of college after scoring 94% in 12th science in 2000 as his parents did not have the money to finance his education. જુઓ, અહીંયા વર્ષ 2000માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 94% મેળવ્યા પછી પણ મેહુલને કોલેજમાંથી નીકળી જવું પડ્યું. 94 સ્કોરિંગ 94% એટલે કે 94% મેળવ્યા પછી પણ મેહુલને કોલેજમાંથી નીકળી જવું પડ્યું. શા માટે? As his parents did not have the money to finance his education. કારણ કે તેના મા બાપ પાસે પૈસા ન હતા. આવું બહુ બધા વિદ્યાર્થીઓ સાથે થતું હોય છે, દુનિયાની અંદર થતું હોય છે ને. શા માટે? કારણ કે તે છોકરો ઘણો હોશિયાર હોય છે, પરંતુ તેના માતા પિતા પાસે પૈસા નથી હોતા, તેથી તે આગળ ભણી શકતો નથી. અને જેના મા બાપ પાસે પૈસા હોય છે તેનો બાળક ભણતો નથી. થાય છે ને આવું? આપણે આવા ઘણા બધા ઉદાહરણો જોયા છે ને. તો આજે આપણે એવું જ એક ઉદાહરણ જોવાનું છે. ચાલો આપણે જોઈએ. For 15 years, Ashwin Patel has been opening the gates of a lift. લિફ્ટ તો બધાએ જોઈ છે ને. Now it has opened the gates to a bright future for his son. The liftman face lights up at the mention of his son Mehul, who is doing his MD in pathology. The day Mehul starts practicing, I will dedicate myself to serving society, says Ashwin. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ ફકરામાં આપણે શું જોયું? એટલે કે for 15 years Ashwin Patel has been opening the gates of a lift. 15 વર્ષથી અશ્વિન પટેલ એક લિફ્ટ તો તમે બધાએ જોઈ જ છે, અને ન જોઈ હોય તો આ ચિત્રના અંદર તમને ફક્ત એનો ગેટ બતાવેલો છે. મારા હિસાબે બધા જ વિદ્યાર્થીઓએ લિફ્ટ તો જોઈ જ છે, બરાબર? તો 15 વર્ષથી અશ્વિન પટેલ એક લિફ્ટના દરવાજા ખોલી રહ્યો હતો. ઇટ મીન્સ કે તે લિફ્ટ ચલાવવાની નોકરી કરતો હતો. આપણે જોઈએ છીએ કે બહુ બધી જગ્યાએ આપણે જઈએ મોલની અંદર તો એક વ્યક્તિ લિફ્ટમાં હોય છે અને આપણને પૂછે છે કે તમારે કયા ફ્લોર પર જવું છે. તેના ઉપર એક ક્લિક કરી દે છે. અમુક જગ્યાએ લિફ્ટ એમ જ હોય છે, જેને આપણે જાતે જેમાં જવું હોય તેમાં જઈ શકીએ છીએ, બરાબર? તો અહીંયા અશ્વિન પટેલ 15 વર્ષથી લિફ્ટના દરવાજા ખોલી રહ્યો હતો. ઇટ મીન્સ કે લિફ્ટ ચલાવવાની નોકરી કરી રહ્યો હતો. નાવ ઇટ હેઝ ઓપન ધી ગેટ્સ ટુ અ બ્રાઇટ ફ્યુચર ફોર હિઝ સન. અને હવે આ બાબતે તેના પુત્રના ઉજ્જવળ ભવિષ્યના બારણા ખોલી નાખ્યા છે. જુઓ, આ જે લિફ્ટ ચલાવતા હતો તેના કારણે તેના બાળકના એટલે કે તેના પુત્રના ઉજ્જવળ ભવિષ્યના બારણા ખોલી નાખ્યા છે. કઈ રીતે તે જુઓ. The liftman face lights up at the mention of his son Mehul, who is doing his MD in pathology. જુઓ, પેથોલોજી એટલે કે રોગ નિદાન શાસ્ત્ર. પેથોલોજી એટલે શું? રોગ નિદાન શાસ્ત્ર. એક ડૉક્ટરનું એ છે, બરાબર?
એમડી. એમડી એટલે કે ડૉક્ટર ઓફ મેડિસિનનું ટૂંકું રૂપ છે. બરાબર. મેન્ટેન એટલે કે ઉલ્લેખ થવો. જુઓ, જ્યારે પેથોલોજીમાં એમડીનો અભ્યાસ કરતા તેનો પુત્ર મેહુલનો ઉલ્લેખ કરતા આ લિફ્ટમેનનો ચહેરો ચમકી ઉઠે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે પણ આવી જ કોઈક ઘટના કરી બતાવો અને તમે કોઈક એક મોટા વ્યક્તિ બની જાઓ, ત્યારે તમારા મા બાપ પણ આ જ રીતે ખુશ થશે. જ્યારે તમારી વાત કરવાના હોય ને ત્યારે એકદમ ગર્વથી કહેશે કે મારો છોકરો તો ડૉક્ટર બની ગયો છે, મારી છોકરી તો ટીચર બની ગઈ છે. બરાબર. તો અહીંયા આ લિફ્ટમેનનો છોકરો જ્યારે એમ કે એમડી પેથોલોજીનો અભ્યાસ કરતા તેના પુત્રનો ઉલ્લેખ કરતા આ લિફ્ટમેનનો ચહેરો એકદમ ચમકી ઉઠે છે. ધ ડે મેહુલ સ્ટાર્ટ્સ પ્રેક્ટિસિંગ I will dedicate myself to serving society, says અશ્વિન. જે દિવસે મેહુલ પ્રેક્ટિસ કરવાનો એટલે કે કમાણી શરૂ કરશે તે દિવસથી હું મારી જાતને સમાજ સેવા માટે સમર્પિત કરી દઈશ, સેઝ અશ્વિન. અશ્વિન કહે છે. ડેડિકેટ એટલે કે ડેવોટ કરવું. બરાબર. શેના માટે? સમાજ સેવા માટે સમર્પિત કરી દેવું. તો શું કહે છે અહીંયા અશ્વિન શું કહે છે કે જે દિવસે મારા પુત્ર મેહુલે કમાણી કરવાનું શરૂ કરશે એટલે કે ડૉક્ટર બનતો છે તો ડૉક્ટર બનીને જ્યારે તે પ્રેક્ટિસ કરશે એટલે કે રિયલ લાઈફના અંદર તેનો ઉપયોગ કરશે, બરાબર, ત્યારે હું શું કરવાનું? મારી જાતને સમાજ સેવા માટે સમર્પિત કરી દઈશ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે શિક્ષક બનીને ડૉક્ટર બનીને આવો ત્યારે તમારા મા બાપ પણ આટલા જ ખુશ હોય છે. શા માટે? કારણ કે તે એવું વિચારે છે કે આજે મારો પુત્ર કે પુત્રી એક ડૉક્ટર બની ગયો છે, એક શિક્ષક બની ગયો છે. હવે એ પોતે કમાશે અને મને ખવડાવશે. બરાબર. આજ સુધી મેં જે મહેનત મજૂરી કરીને મારા પુત્રને ખવડાવ્યું છે કે કમાણી કરીને એને આટલો ભણાવ્યો છે, તો તેના બદલાનો હવે એ મને થોડું મને હવે આરામ આપશે. પણ શું આપણે ભણવા જતી વખતે આવું વિચારીએ છીએ કે મારા મા બાપ મારા માટે આટલી મહેનત કરે છે તો શું હું પણ મોટો થઈને કંઈક બનીશ અને મારા મા બાપના માટે કંઈક કરીશ? આપણે આવું કંઈક વિચારીએ છીએ? નથી વિચારતા. બરાબર. પરંતુ આપણે જ્યારે ભણવા જઈએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ? ફક્ત મસ્તી અને મસ્તી જ. પણ જુઓ, આ જે લિફ્ટ ચલાવવાવાળો માણસ છે તેનો પુત્ર શું બને છે? એમડી પેથોલોજી બની જાય છે અને તે એની આ વાત સાંભળતા ખૂબ જ ખુશ થઈ જાય છે. કે એના ચહેરા પર ચમક આવી ઉઠે છે. તો તમારે પણ આ જ રીતે કંઈક બનવાનું છે એવો પોતાની જાત સાથે દ્રઢ નિશ્ચય કરજો. આગળ જોઈએ. બટ ધીસ સ્માઇલ ડીડ નોટ કમ ઇઝીલી. અશ્વિન, who operates a lift at Banker's house at Stadium Circle in the city, has been struggling make both ends meet with his small salary ₹1,000, which has got hiked to just ₹2,000 over the years. The teachers are praised him. A teacher even provided him free tuitions so that he could do well in class 12 exams. In his class 12 exam, you score over 90% and that will be my fee, was what the teacher told Mehul. જુઓ કઈ રીતે એ થાય છે કે બટ ધીસ સ્માઇલ ડીડ નોટ કમ ઇઝીલી. આ એના પિતાના ચહેરા ઉપર સ્માઇલ આટલી આસાનીથી નથી આવી. કઈ રીતે આવી છે કે અશ્વિન, who operates a lift at Banker's house at Stadium Circle in the city, has been struggling to make both ends meet with his small salary of ₹1,000. એટલે કે શહેરના સ્ટેડિયમ સર્કલ પરના બેન્કર્સ હાઉસના લિફ્ટ ચલાવતા અશ્વિનને ફક્ત કેટલા રૂપિયા પગાર મળતો હતો? તે કે ₹1,000.
મામૂલી પગારમાં તે પોતાનું જીવન નિર્વાહ કરવા સંઘર્ષ કરી રહ્યા છે. જો કે હાઇક એટલે કે વધારો. જો કે પગાર વર્ષો જતાં ફક્ત કેટલો થયો? 2000 સુધી વધ્યો છે. એટલે કે તેનો પગાર કેટલો હતો એના પિતાનો અશ્વિનનો? એટલે કે ફક્ત અને ફક્ત 1000 રૂપિયા જેટલો હતો. અને આગળ જતાં જ્યારે પગાર વધે છે ત્યારે ફક્ત 2000 રૂપિયા જેટલો વધ્યો છે. ધ ટીચર આર પ્રાઇઝડ હિમ. શિક્ષકો પ્રાઇઝડ એટલે કે વખાણ કરવા. શિક્ષકો તેના વખાણ કરે છે. અ ટીચર ઇવન પ્રોવાઇડેડ હિમ ફ્રી ટ્યુશન્સ સો ધેટ હી કુડ ડુ વેલ ઇન હિઝ ક્લાસ 12 એક્ઝામ. જુઓ, પ્રોવાઇડેડ એટલે કે આપવું, બરાબર. તો એના શિક્ષકો એટલો હોશિયાર હોય છે એનો પુત્ર, જેથી શિક્ષકો તેને ફ્રીમાં મફતમાં ટ્યુશન આપ્યું કે ધોરણ 12ની પરીક્ષામાં તે સારો દેખાવ કરે. ક્લાસ 12 એટલે કે ધોરણ 12ની પરીક્ષામાં તે સારો દેખાવ કરી શકે એ માટે એક શિક્ષકે તેને મફત ટ્યુશન આપ્યું. યુ સ્કોર ઓવર 90% એન્ડ ધેટ વિલ બી માય ફી. જુઓ, એના શિક્ષક એને શું કહેતા કે તે તું 90% એટલે કે 90% ઉપર ગુણ મેળવે તે જ મારી ફી હશે, એમ કરીને મેહુલને મફતમાં ટ્યુશન આપતા હતા. વોઝ વોટ ધ ટીચર ટોલ્ડ મેહુલ. તેના શિક્ષકે મેહુલને કહ્યું. શું કહ્યું? કે તું 12માની પરીક્ષાની અંદર સારો એવો દેખાવ કરશે, જો તું 90%થી ઉપર ગુણ લાવશે તે જ મારી ફી હશે, એવું એના શિક્ષક એને કહેતા. એના શિક્ષક એના હંમેશા વખાણ કરતા અને આ રીતે એના શિક્ષક પણ એને મફતમાં ટ્યુશન આપતા હતા. મેહુલ મીટ હિઝ ટીચર્સ એક્સપેક્ટેશન એન્ડ સ્કોર્ડ 94%. That was the turning point in his life. He was ready to soar, but poverty bound him. I had no money to pay for Mehul's medical college expenses. Recall Ashwin. It was then that a philanthropic builder, Bhupendra Banker, who had an office in Banker's house, come to his rescue. જુઓ શું કહે છે? મેહુલ મીટ હિઝ ટીચર્સ એક્સપેક્ટેશન એન્ડ સ્કોર 94%. જુઓ, મેહુલ એક્સપેક્ટેશન એટલે કે અપેક્ષા. મેહુલ તેના શિક્ષકની અપેક્ષાઓ પૂરી કરી અને તેણે ધોરણ 12માં કેટલો સ્કોર કર્યો? 94% એટલે કે 94% મેળવ્યા. ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હિઝ લાઈફ. આ એના જીવનનો કેવો એ હતો? નિર્ણયાત્મક સમય હતો. ટર્નિંગ પોઈન્ટ એટલે કે એની લાઈફ હવે બદલાવાની હતી. નિર્ણયાત્મક સમય હતો. હી વોઝ રેડી ટુ સોર બટ પોવર્ટી હેડ બાઉન્ડ હિમ. સોર ઇટ મીન્સ ફ્લાય હાઈ, ઊંચી ઉડાન ભરવાની હતી, પરંતુ પોવર્ટી એટલે કે ગરીબીએ બાઉન્ડ હિમ તેને બાંધી રાખ્યો હતો. તે ઊંચી ઉડાન ભરવા તૈયાર હતો. તેના 94% આવી ગયેલા હતા. તે ઊંચી ઉડાન ભરવા તૈયાર હતો, પરંતુ શું થાય છે? ગરીબીએ તેને બાંધી રાખ્યો હતો. આઈ હેડ નો મની ટુ પે ફોર મેહુલ્સ મેડિકલ કોલેજ એક્સપેન્સીસ. રિકોલ અશ્વિન. જુઓ, રિકોલ ઇટ મીન્સ રિમેમ્બર, યાદ કરવું. મારી પાસે મેહુલની ડાક્ટરી કોલેજના ખર્ચ માટેના નાણાં ન હતા. અશ્વિન આ વસ્તુને યાદ કરે છે. એક્સપેન્સ એટલે કે તેનો ખર્ચો કરવા માટે અશ્વિન પાસે પૈસા ન હતા. આ વસ્તુ કોણ યાદ કરે છે? અશ્વિન યાદ કરે છે. It was that philanthropic builder Bhupendra Banker, who had an office in Banker's house, come to his rescue. Philanthropic, it means kind.
હેલ્પફુલ, મદદ કરે તેવો. બરાબર. તો અશ્વિન આ વસ્તુને શું કરે છે? યાદ કરે છે. બરાબર એ વખતે, જે વખતે એ હજુ 94% લાવ્યો હતો તે જ સમયની વાત કરે તો કે બરાબર એ જ વખતે બેન્કર્સ હાઉસમાં ઓફિસ ધરાવતા પરગજુ બિલ્ડર ભૂપેન્દ્ર બેન્કર તેમની મદદ કરી, તેમને બચાવ્યા. રેસ્ક્યુ એટલે કે હેલ્પ, સેવ કર્યા એટલે કે તેમની મદદે આવ્યા. તે જ સમયે, જે સમયે 94% એ લાવ્યો, પરંતુ એ હવે ઊંચી ઉડાન ભરવા તૈયાર હતો, પરંતુ એ ગરીબીને લીધે બેસી જતો હતો. પરંતુ તે જ સમયે એને મદદ કરવા માટે કોણ આવે છે? તે કે બિલ્ડર ભૂપેન્દ્ર બેન્કર તેમની મદદે આવ્યા. He and a couple of other friends paid for Mehul's expenses. They begged only one condition: he would not repay the money, but once he became a doctor, he would finance education of many poor but deserving students like him, says Ashwin. Mehul is set to complete his postgraduate and he's not forgotten his promise. Society has helped me. I will give back to society to my full capacity, says Mehul. જુઓ, આ એક અશ્વિનને કોણ મદદ કરે છે? એના પુત્રને બિલ્ડર ભૂપેન્દ્ર બેન્કર તેની મદદ કરે છે. He and a couple of other friends paid for Mehul expenses. Expenses means ખર્ચો. મની નીડેડ એટલે કે તેને ભણાવવા માટે, મેહુલને ભણાવવા માટે ખર્ચો જે કરે છે તે કોણ કરે છે? He and a couple of other friends એટલે કે તેમણે અને તેમના થોડાક મિત્રોએ મેહુલનો ખર્ચ ઉપાડી લીધો. They had only one condition: he would not repay the money, but once he became a doctor, he would finance education of many poor but deserving students like him, says Ashwin. જુઓ, તે લોકોએ તેને મદદ તો કરી હતી, પરંતુ તેની સાથે શું કર્યું હતું? They had only one condition. Condition it means શરત. તેમની માત્ર એક જ શરત હતી. શું શરત હતી? He would not repay the money. Repay એટલે કે ચૂકવવા પાછા. બરાબર. તો શું કહે છે? તેણે પૈસા ચૂકવવા પાછા આપવાના નથી, પાછા ચૂકવવાના નથી. બટ વન્સ હી બીકમ અ ડૉક્ટર, પરંતુ જ્યારે તે ડૉક્ટર થઈ જાય, હી વુડ ફાઇનાન્સ એજ્યુકેશન ઓફ મેની પુઅર, તે ડૉક્ટર બની જાય ત્યારે તેણે તેના જેવા ગરીબ વ્યક્તિઓનો, ગરીબ પરંતુ લાયક છોકરાઓને, ડિઝર્વિંગ, હેવિંગ મેરિટ, વર્થ, લાયક એટલે કે એના જેવા જ હોશિયાર છોકરાઓના શિક્ષણ માટે પૈસા આપવા. સ્ટુડન્ટ્સ લાઇક હિમ, સેઝ અશ્વિન. આવું કોણ કહે છે? અશ્વિન કહે છે. શું કહે છે? કે પેલા લોકો જે એનો ખર્ચો ઉઠાવ્યો મેહુલનો, તે લોકોએ ફક્ત શું શરત મૂકી હતી? કે તેણે આ બધા પૈસા ફરી ચૂકવવાના નથી. કોને? આ જે લોકોએ મદદ કરી તે લોકોને નથી ચૂકવવાના, પરંતુ શું કરવાનું છે? તેણે જે ડૉક્ટર થઈ જાય પછી એના જેવા ઘણા ગરીબ છોકરાઓને શિક્ષણ માટે પૈસા આપવા. પરંતુ કેવા છોકરા હોવા જોઈએ? લાયક હોવા જોઈએ, વર્ધી, ડિઝર્વિંગ એટલે કે લાયક હોય, તેઓ હોશિયાર હોય તેવા વિદ્યાર્થીઓની તેણે ફી ભરવાની, તેણે તેવા વિદ્યાર્થીઓને શિક્ષક માટે પૈસા આપવા. Mehul is set to complete his postgraduate and has not forgotten his promise. Postgraduate એટલે કે અનુસ્નાતક. મેહુલ તેનું અનુસ્નાતક શિક્ષણ લઈ રહ્યો છે. એન્ડ હેઝ નોટ ફોરગોટન હિઝ પ્રોમિસ. પ્રોમિસ એટલે કે વચન, અને તેનું વચન તે ભૂલ્યો નથી. સોસાયટી હેઝ હેલ્પ્ડ મી. સોસાયટીએ એટલે કે સમાજે મને મદદ કરી છે. આઈ વિલ ગીવ બેક ટુ સોસાયટી ટુ માય ફૂલ કેપેસિટી, સેઝ મેહુલ. જુઓ, મેહુલ શું કહે છે? સમાજે મને મદદ કરી છે, હું મારી પૂરી તાકાતથી સમાજને પરત
કરીશ, એટલે કે હું મારી પૂરી તાકાતથી સમાજને મદદ કરીશ. બરાબર. અહીંયા આપણે આ શું જોયું? એક છોકરાની વાત જોઈ કે તે છોકરો કઈ રીતે પોતે ડૉક્ટર બને છે, ગરીબ છે, તો તમારા લોકોના અંદર પણ આ કેપેસિટી છે. ભલે તમારા મા બાપ પાસે પૈસા નથી, તમારા મા બાપ તમને ભણાવવા માટે ખૂબ જ મહેનત કરે છે, તો મહેરબાની કરો અને તમારા મા બાપની આ મહેનતને મજરે લાવો. એટલે કે તેમને રિટર્નમાં તમે કંઈક આપો. બરાબર. તો આ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું જોવાનું છે? ટિપ્સ આપેલી છે. અહીંયા થોડી ટિપ્સ આપેલી છે, તો આપણે તે ટિપ્સ જોઈએ. ટિપ્સ એટલે કે ઉપયોગી સૂચનો. બરાબર. એટલે કે આપણને કંઈક મદદ મળી રહેતી હોય તેવા સૂચનો. 1. મલ્ટિપલ બેનિફિટ ટિપ્સ. મલ્ટિપલ બેનિફિટ્સ એટલે કે ફાયદાકારક, લાભકારક. બરાબર. મલ્ટિપલ એટલે કે બહુધા લાભકારી સૂચનો. અને તેની બાજુમાં શું છે? એટલે કે હેલ્ધી કુકિંગ ટિપ્સ, સ્વાસ્થ્યપ્રદ રસોઈ માટેની સૂચનો. ચાલો આપણે જોઈએ. સાયકલિંગ ઓફર્સ ઇન્ડિપેન્ડન્ટ મોબિલિટી and puts people in touch with one another and their localities. એટલે કે સાયકલિંગ સ્વતંત્ર હલનચલન આપે છે અને લોકોને એકબીજા સાથે અને તેમના રહેણાંક સાથે સંપર્કમાં રાખે છે. એટલે કે નજીકના અંદર આપણે સાયકલનો ઉપયોગ કરીને એકબીજાના સંપર્કમાં રહી શકીએ છીએ. અને મોબાલિટી એટલે કે મૂવમેન્ટ, હલનચલન માટે ઉપયોગી છે, હલનચલન આપે છે. બરાબર. બીજું છે ટોન્સ અપ મસલ્સ એન્ડ enhances stamina. Enhances, it means adds, and stamina, it means energy. તો જુઓ, માંસપેશીઓને દૃઢ બનાવે છે અને ઉર્જામાં વધારો કરે છે. સાયકલિંગના જે ફાયદા છે તે આપણને અહીંયા બતાવ્યા છે. શું? કે સાયકલિંગ સ્વતંત્ર હલનચલન આપે છે અને લોકોને એકબીજા સાથે અને તેમના રહેણાંક સાથે સંપર્કમાં રાખે છે. બીજો ફાયદો શું છે? માંસપેશીઓને દૃઢ બનાવે છે અને ઉર્જામાં વધારો કરે છે. ત્રીજું, improves respiratory health. Cycling reduces chances of diabetes, heart attacks or strokes. જુઓ શું કહે છે? ઇમ્પ્રુવિંગ રેસ્પિરેટરી ઇટ મીન્સ બ્રીથિંગ, શ્વાસ લઈએ ને આપણે તે કે શ્વસન સ્વાસ્થ્યમાં સુધારો લાવે છે. આપણી હેલ્થમાં, સ્વાસ્થ્યમાં સુધારો લાવે છે. સાયકલિંગ રિડ્યુસ ચાન્સીસ ઓફ ડાયાબિટીસ, હાર્ટ એટેક ઓર સ્ટ્રોક્સ. જુઓ, સાયકલિંગ ડાયાબિટીસ, હાર્ટ એટેક એટલે કે રક્ત જ મૂર્છાના, હાર્ટ એટેક હૃદયનો રોગ જે હોય ને તે, ઓર સ્ટ્રોક્સ એટલે કે અટેક્સ ઓફ બ્રેઇન એટલે કે મગજના ઉપર જે અટેક થાય તેવી. બરાબર. તો તેવી બીમારી થવાની શક્યતાઓ ઘટાડે છે. તેનાથી શું થાય છે? આવી બીમારીઓ થતી નથી. બીજું શું ફાયદો છે? એટલે કે રિડ્યુસ ક્રોનિક હાર્ટ ડિસીઝ એન્ડ ઓબેસિટી. ઇટ્સ મીન મેદસ્વીપણું, જે આપણે ઝાડા હોય ને તે કે દીર્ઘકાલીન હૃદયરોગ અને આપણને જે હાર્ટના પ્રોબ્લેમ થતા હોય છે તે હાર્ટ ડિસીઝ, ક્રોનિક હાર્ટ ડિસીઝ એટલે કે દીર્ઘકાલીન હૃદયરોગ અને મેદસ્વીપણું એટલે કે આપણે જે ઝાડા થઈ જતા હોય તે ફેટ આપણું મેદસ્વીપણું ઘટાડે છે. બીજું શું કરે સાયકલિંગ? એટલે કે બિલ્ડ્સ સેલ્ફ કોન્ફિડન્સ એન્ડ સ્ટિમ્યુલેટ્સ ઓવરઓલ ગ્રોથ ઇન ચિલ્ડ્રન. એટલે કે આત્મવિશ્વાસ
ઘડે છે અને સ્ટિમ્યુલેટ્સ એટલે કે ઉત્તેજિત કરે છે, આપણી અંદર કોન્ફિડન્સ લાવે છે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે. ઓવરઓલ ગ્રોથ ઇન ચિલ્ડ્રન એટલે કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે. જુઓ અહીંયા સાયકલનું ચિત્ર પણ તમને આપવામાં આવ્યું છે. બરાબર, આપણે સાયકલથી થતા લાભો આપણે જોઈ લીધા છે. બરાબર, હવે આપણે હેલ્ધી કુક ટિપ્સ જોઈએ, એટલે કે સ્વાસ્થ્યપ્રદ રસોઈ માટેના સૂચનો જોઈએ. ફ્રાઈડ બ્રેડ ક્રમ્બલ્ડ ઇન્ટુ પીસીસ કેન બી એડેડ અ ભેલપુરી ફોર અ ડિફરન્ટ ટેસ્ટ. અલગ સ્વાદ માટે તળેલી બ્રેડના ટુકડા ભેળપૂરીમાં ઉમેરી શકાય છે. આપણને અહીંયા ટિપ્સ આપેલી છે. ભેલપૂરી તો આપણે ખાધી છે ને, ભેલપૂરી પૂરીના અંદર આપણને બધું ભેલનું ભરીને આપે તે કે અલગ સ્વાદ માટે આપણે શું કરી શકીએ? ક્રમ્બલ્ડ એટલે કે બ્રોકન, તૂટેલા, બરાબર, તે કે બ્રેડના ટુકડા, તળેલા બ્રેડના ટુકડા ભેળપૂરીમાં ઉમેરી શકીએ છીએ. બીજી ટિપ્સ, while making biryani add lime juice so that rice grains and separated. જો બિરયાની બનાવતા લીંબુનો રસ ઉમેરો કે જેથી ચોખાના દાણા, રાઈસ ગ્રેન્સ એટલે કે ચોખાના દાણા, સેપરેટેડ એટલે કે અલગ પડી જાય, છૂટા પડી શકે. આપણે જ્યારે બિરયાની બનાવતા હોય, જ્યારે રાઈસ બોઇલ કરીએ ત્યારે તેમાં શું નાખી દેવાનું? લીંબુનો રસ, જેનાથી શું થાય? બિરયાનીના જે ચોખા હોય તે ચોખા છૂટા પડી શકે. ટુ રિટેઇન ધ ઓરિજિનલ કલર of green vegetables, store them in a polythene bag in the fridge. લીલા શાકભાજીનો મૂળ રંગ જાળવી રાખવા તેમને પોલિથીનની થેલી, પોલિથીન એટલે કે પ્લાસ્ટિકની થેલીમાં મૂકી ફ્રીઝમાં રાખો, તો તે જે વસ્તુ હોય, શાકભાજી હોય, તેનો મૂળ રંગ તેવો ને તેવો જ રહે. બીજી ટિપ્સ, while kneading dough, use curd and hot water rather than using oil. The chapatis will turn out. જુઓ, લોટ બાંધવા માટે તેલ કરતાં દહીં અને ગરમ પાણીનો ઉપયોગ કરો, જેથી રોટલીઓ વધુ ફૂલશે. શું થશે? કનીડિંગ એટલે કે મસળવું. આપણે આટો બનતા તો તમને બધાને શાયદ આવડતું હશે, એટલા મોટા તો છો. લોટ બનતા તો આવડે ને? નહીં આવડતું હોય તો મમ્મી બાંધતા હોય તો પાસે બેસીને જોજો. તો મસળવું એટલે કે આપણે જ્યારે આટાને બરાબર મસળીએ છીએ ત્યારે તે મિક્સરને એટલે કે આટાની અંદર તેલને આપણે નમક નાખીએ છીએ, તો તેની જગ્યાએ શું નાખવાનું? તેલની જગ્યાએ દહીં અને ગરમ પાણીથી આટો બાંધવાનો, ગરમ પાણીનો ઉપયોગ કરવાનો, જેથી આપણી રોટલી જે છે, ચપાટી એટલે કે રોટલી, પફિયર એટલે કે સોફ્ટર, એકદમ નરમ પોચી બનશે અને રોટલીઓ વધુ ફૂલશે. If dal is stored for a long time and does not get cooked easily, add a few pieces of supari and boil it. શું કહે છે? દાલ ઇઝ સ્ટોર્ડ અ લોંગર ટાઈમ એટલે કે લાંબા સમય સુધી સાચવવી હોય, દાળ જે છે તે દાળને લાંબા સમય સુધી સાચવવી હોય અને પછી સરળતાથી ચડતી ન હોય તો તેમાં સોપારીના થોડાક ટુકડા નાખો અને પછી તેને બોઇલ કરો, એટલે કે પછી તેને બાફો, ઉકાળો, તો તેનાથી શું થશે? દાળ તમારી ચડી જશે. આવું આપણી સાથે બહુ થાય છે કે જૂની દાળ હોય તો તે ચડે નહીં જલ્દી, તો તેની અંદર શું નાખવાનું? સોપારીના ટુકડા, તો જેથી આપણી દાળ આસાનીથી બોઇલ થઈ શકે. ટુ રિમૂવ ધ સ્કિન ઓફ ટોમેટોઝ, ફર્સ્ટ પ્લેસ ધેમ ઇન હોટ વોટર એન્ડ ધેન ઇન કોલ્ડ વોટર. ટામેટાની છાલ ઉતારવા માટે શું કરવાનું છે? તો કે છાલ ઉતારવા માટે પહેલાં તેમને ગરમ પાણીમાં મૂકો અને ત્યારબાદ તરત જ તેને ઠંડા પાણીમાં મૂકી દેવાના, તો શું થશે? તરત જ ટામેટાની છાલ નીકળી જશે. બરાબર? આગળ,
In case of excess salt in a dish, add potatoes. They will absorb the excess salt. એક્સેસ એટલે કે મોર ધેન નીડેડ, જરૂરત કરતાં વધારે પડી જાય તો. ઇન કેસ એટલે કે જો કોઈ રસોઈમાં કોઈ વાનગીમાં મીઠું આપણાથી જરૂરત કરતાં વધારે પડી જાય, સોલ્ટ એટલે કે મીઠું જરૂરત કરતાં વધારે પડી જાય, તો તેમાં શું કરવાનું છે? એડ પટેટોસ એટલે કે તેમાં બટાકા ઉમેરી દેવાના છે. ધે વિલ એબ્ઝોર્બ, એબ્ઝોર્બ્સ ઇટ મીન્સ ટેકન, એટલે કે તે બધું વધારાનું મીઠું જે છે એક્સેસ સોલ્ટ એટલે કે જે બી વધારાનું મીઠું છે તે બધું તે બટાકા શોષી લેશે. બરાબર. ઇન કેસ ઓફ એક્સેસ ચીલી પાવડર, એડ લાઇમ જ્યુસ એન્ડ અ લિટલ સુગર ટુ ધી ડીશ. જુઓ, જો તમારાથી કોઈ રસોઈમાં વાનગીમાં મરચું વધારે પડી ગયું હોય તો તેમાં લીંબુનો રસ અને થોડીક ખાંડ ઉમેરી દો તો તમને તીખું ઓછું લાગશે. ટુ ગેટ અ ગુડ ફ્રેગ્રન્સ ઓફ રાઈસ, પ્લેસ રોઝ લીવ્સ ઓર સ્વીટ કરી લીવ્સ. રોઝ લીવ્સ એટલે કે ગુલાબની પટ્ટીઓ, બરાબર, અને કઢી લીવ્સ એટલે કે મીઠો લીમડો, આપણે કઢી લીમડી કહીએ ને તે. તો જુઓ, ભાતની અંદર એટલે કે રાઈસ આપણે જે બનાવીએ, ફ્રેગ્રન્સ એટલે કે અરોમા સ્મેલ, આપણને સારી એવી સ્મેલ જોઈતી હોય તો શું કરવાનું? તે કે આપણને રાઈસના અંદર, ચોખાની અંદર સારી સ્મેલ જોઈતી છે તો આપણે તેમાં ગુલાબની પટ્ટીઓ કે મીઠા લીમડાના પાન તેના ઉપર નાખી દેવાના, તો તેનાથી શું થશે? સારી એવી સુગંધ આવશે. બરાબર. એટલે કે જ્યારે આપણે રાઈસ બનાવતા હોય તો તેની અંદર થવા આવે ત્યારે તેની અંદર શું નાખી દેવાનું? ગુલાબના પત્તા અથવા તો પછી કઢી લીમડીના પાન નાખી દઈએ તો તેમાંથી ખૂબ જ સારી સ્મેલ આવે છે. કઢી લીમડી આપણે જ્યારે વઘાર કરતી વખતે પણ નાખી દઈએ તો પણ ખૂબ જ સારી સ્મેલ આવે છે. બરાબર. ઇન ઓર્ડર ટુ અવોઇડ મિલ્ક ફ્રોમ ગેટિંગ સ્પોઇલ્ડ ડ્યુરિંગ સમર, add some water to the milk. This will help to retain it for a long time. જુઓ શું કહે છે? ઉનાળામાં દૂધ બગડી જતું બચાવવા દૂધમાં થોડુંક પાણી ઉમેરો. આ તેને લાંબા સમય સુધી સાચવવામાં મદદ કરશે. શું કહે છે અહીંયા તમને દૂધને સારું રાખવા માટે? કે ઉનાળામાં દૂધ મોટાભાગે આપણે ગરમ કરી લેવું પડે છે. શા માટે? કારણ કે તે બગડી જતું હોય છે. તેથી અહીંયા શું આપણને ઉપાય આપેલો છે? કે ઉનાળામાં દૂધ બગડી જતું બચાવવા માટે આપણે દૂધમાં થોડુંક પાણી ઉમેરવું જોઈએ, જેનાથી લાંબા સમય સુધી દૂધ સારું રહી શકે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને લાભ થાય તેવા અમુક સૂચનો આપ્યા છે જેનો તમે ઘરે ઉપયોગ કરી શકો છો. ખાસ કરીને છોકરીઓ સ્વાસ્થ્યપદ રસોઈ બનાવવા માટે રસોઈના જે સૂચનો છે તે તમે એનો ઉપયોગ કરી શકો છો. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આગળ જુઓ. વાય ડુ યુ વોન્ટ અ સ્કૂલ હિયર? વી હેવ ઓલરેડી રિઝર્વ્ડ સીટ્સ ફોર યોર કાઇન્ડ્સ ઇન કોલેજ. વાય ડુ યુ વોન્ટ અ સ્કૂલ હિયર? તારે અહીં શાળા શા માટે જોઈએ છે? વી હેવ ઓલરેડી રિઝર્વ્ડ સીટ ફોર યોર કાઇન્ડ્સ ઇન કોલેજ. તારા છોકરાઓ માટે અમે કોલેજમાં બેઠકો અનામત રાખી ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ એક નાનકડું એ છે. આપણે આગળનું નેક્સ્ટ ભાગમાં જોઈશું. થેન્ક યુ.